સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે. એની બાજુમાં એક એસએમસી ગાર્ડન છે. આ ગાર્ડન પાસે ગઈ 5 તારીખે રાત્રિના 11 વાગ્યાની આસપાસ જ્યારે ભોગ બનનાર ચંદ્રકાંત ક્ષીરસાગર કરીને છે એ ત્યાંથી પસાર થતા હતા, પોતાના ઘરે જતા હતા. આ દરમિયાન એમણે કેટલાક લોકોને એ ઝઘડતા જોયા, જેમાં રાજા બિહારી કરીને એક વ્યક્તિ છે એ અને એના માણસો અમુક અજાણ્યા ઈસમો સાથે ઝઘડતા હતા. એ બાબતને જોઈને પોતે ત્યાં ગયો હતો અને હજી ત્યાં પહોંચ્યો તો એ દરમિયાન જ રાજા અને એનો ભાઈ હિતેશ એ લોકોએ એવું કીધું કે તું શું કામ અહીંયા આવ્યો છે, એમ કરીને એની સાથે ઝઘડો કર્યો ને એના સાથે મારામારી કરી હતી. જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધ્યો. આ ઘટનામાં કુલ 4 આરોપીઓ છે જે ફરિયાદીએ લખાવ્યા છે. એમાંથી રાજા બિહારી, ફુલારા અને જીતુ ગોસ્વામી આ 3ની પોલીસે ધરપકડ કરી છે. હિતેશ ઉર્ફે બરમુંડા કરીને છે એને હજી પકડવાનો બાકી છે. પોલીસ એની પણ તપાસ કરી રહી છે.